નકલી પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો, જેમાં પોરબંદરના દિલીપ મોઢવાડિયાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતા ઝડપાયો છે. રામ રાજુ બેગોનના નામે પાસપોર્ટ બનાવ્યો હતો, તેમાં ઇમિગ્રેશન અધિકારીને શંકા જતા યુવકને ઝડપી પાડ્યો છે અને અમદાવાદ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે, જેમાંથી અનેક લોકો પકડાઈ પણ ચૂક્યા છે. એજન્ટો મારફતે લોકો લાખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર અમેરિકા પહોંચી જતા હોય છે. રાજ્યમાં છેલ્લા થોડા વર્ષથી કબૂતરબાજીના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યાં આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા જતા યુવક પકડાયો છે, જેમાં પોરબંદરના દિલીપ મોઢવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં રામ રાજુ બેગોનના નામનો બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો, જેમાં ઇમિગ્રેશન અધિકારીને શંકા જતા યુવકને ઝડપી ફરિયાદ નોંધાવી હતી. અહેવાલ ઇમરાન કુરેશી, અમદાવાદ. મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે. જેને એનું જન્મનું પ્રમાણપત્ર બિહારના ખીજડીગામનું આપેલું હતું સૌપ્રથમ, અને ત્યાર પછી એને વલસાડનો એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ, જેનું એનું નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે. પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે, ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાવેલ, ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુનો દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે. જેમાં એને રાજુ બેગોન નામનો જે વ્યક્તિ છે જે યુકેમાં છે એનું નામ આપેલ છે. એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે, એ ડુપ્લિકેટ પાસપોર્ટ છે એ મુંબઈ પાસપોર્ટ ઓફિસથી ઇસ્યુ થયેલો આરોપી જણાવે છે. પરંતુ તો હકીકતમાં વધુ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે મુંબઈ પાસપોર્ટ ઓફિસે ઇસ્યુ કરેલ છે અથવા તો અન્ય જગ્યાએ બનાવેલ છે. એ જે રિસર્ચ જણાવે છે, પણ એ હજુ અમને શંકા છે કે સાચા છે ખોટા છે શું છે એની પલ્સ પછી રિમાન્ડ મેળવી અને તમે તપાસ કરશું પછી જ અમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. સ્ટુડન્ટ એટલે એક કામ કરવા માટે યુકે જવાનો હતો, એજન્ટ એને એવું કીધું કે હું તને યુકે લઈ જઈશ, એટલે એજન્ટ સાથે એને જે કંઈ ડીલિંગ કર્યું છે, હવે એજન્ટની તપાસ પણ કરવાની છે. મૂળ રહેવાસી પોરબંદરનો છે અને પણ એને જે ખોટું નામ ધારણ કર્યું હતું રાજીવ બેગોન, તે વલસાડનું સરનામું આપેલ છે, એટલે એના આધારે અમારી તપાસ આગળ વધશે. આ મુદ્દા અમે રિમાન્ડમાં આવડી જવાના છે. એ રિમાન્ડમાં ગયા પછી એમાં વિશેષ સમય લાગશે, કારણ કે જે કે છે એ સાચું માનવાનું કારણ નથી કે જે ઓફિસનું કે ઓફિસે અમે તપાસ કરી ત્યાર પછી જ એક્ઝેક્ટ અમને ખબર પડશે કે ખરેખર એને અહીંયાથી જ મેળવ્યું છે. મૌખિક રીતે તો કોઈ પણ જગ્યાએ કે અહીંયાથી મેળવ્યું છે, પણ એ અમે માણસો મેળવ્યું. રાજુ બેગોન 22 લાખનું ગણાય છે. ના યુકે એટલો સમય નથી મળ્યો કે ડીપમાં પૂરી તપાસ કરી 24 કલાક પણ નથી થયા, એટલે રિમાન્ડ માંગ્યા પછી તમામ મુદ્દાઓની તપાસ થઈ શકશે. બર્થ સર્ટિફિકેટ પોરબંદરનું એનું જે ઓરિજિનલ છે પોરબંદરનું છે, અને જે ફોટો બનાવ્યું છે વલસાડનું છે. એની રીતે અલગ અલગ કામ ધંધા કરતો હતો, પણ યુકે છે અને જે બિઝનેસ નાનો મોટો કરવાનો હતો, જેની લાલચ એને એજન્ટ આપેલ અને યુકે જવા માટે એને જે ડીલિંગ કર્યું એજન્ટ સાથે યુકે જઈને પોતાનો 6 મહિનાનો એને PR વિઝા મળેલા હતા. પછી કંઈક વિચારીને કરો, પણ એ દરમિયાન પકડાઈ ગયો છે.